નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી પલાશ અલંકાર સ્વાધ્યાયપોથી ભાગ 1માં પાઠ કાવ્ય પહેલું. કાવ્ય પહેલું છે પર્વત તારા, જે પ્રાર્થના ગીત છે અને જેના લેખક કવિ છે સુરેશ દલાલ. ચાલો હવે છે પહેલું છે વર્કશીટ 1. શું છે? સાચો વિકલ્પ પસંદ કરી સામે ચોરસમાં લખો. ચલો, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. એમાં આવશે બી. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું, તું તરણાનો તારણહાર, ઝરણા તું નાદ. એમાં આવશે સી. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું, એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો એમાં આવશે એ. મારી જીવનને અને કોણ ચલાવતું હશે. ચાલો હવે છે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. પછી છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. પછી ભગવાને સૃષ્ટિનું સર્જન થયું. પછી ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. હવે છે પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. વૃક્ષ તો કે ડાળી, પાંદડા, ફૂલ, ફળ, પક્ષી અને માળો. પર્વત તો લખો પથ્થર, પછી પગથિયા, ઝરણા, નદી, નહેર. પછી લખો આકાશ તો તારા, સૂર્ય, ચંદ્ર અને વાદળ. નદી પાણી, હોડી, માછલી, છીપલા અને કાંઠો. ફૂલ સુગંધ, રંગ, પતંગિયા, પાખડી અને છોડ. ચાલો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે પ્રશ્ન નંબર 4 જોઈ શકો છો. જોડીને આપણે લખવાના છે વાક્યો. લખો. પછી વાક્ય આ રીતે છે. પહેલામાં આકાશમાં સૂર્ય ખૂબ તપે ત્યારે ગરમી વધારે લાગે છે. બીજું, વરસાદ આવે ત્યારે સાગર સુંદર મેઘધનુષ રચાય છે. પછી શું છે? જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે 4 વાક્ય બનાવવાના થાય છે. હવે પ્રશ્ન નંબર 6 છે. 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો લોકો પ્રાર્થના કરવાથી આપણને નવીન ઉર્જા મળે છે. મનમાં આનંદ, ઉલ્લાસ, શક્તિનો સંચાર થાય છે. બીજું, તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? તે લોકો તુલસી શ્યામ, ગીત, ગિરનાર જેવા સ્થળો જવું ગમે છે, કારણ કે ત્યાં પાણી, પક્ષી, પર્વત વગેરે હોય છે. ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો લોકો મેઘધનુષ્ય ચોમાસામાં જોવા મળે છે. તેનો આકાર ધનુષ જેવો હોય છે. જાંબલી, નીલો, વાદળી ને લીલો, પીળો, નારંગી, રાતો કલર હોય છે. ચોથું, શું છે? આપણે ઈશ્વરને શું કહીને સંબોધી શકીએ? તો લોકો પ્રાકૃતિક રીતે થાય છે કે ઈશ્વર આપણા સૌના હાર્ટ કે એટલે કે પોતાના છે. તેથી લખો. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો જ્યાં જ્વાળામુખી, ભૂકંપ જેવી ઘટનાઓ અને ઘણીવાર આ તત્વનું નિર્માણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4નો જવાબ અહીંયા લખીશું. પ્રશ્ન નંબર 4નો જવાબ છે જ્વાળામુખી, ભૂકંપ જેવી ઘટનાઓ માંથી ઘણીવાર આ તત્વનું નિર્માણ થાય છે. હવે 6થો પ્રશ્ન, દરિયા વિશે તમે શું જાણો છો? તો લખો. દરિયો ખૂબ જ વિશાળ હોય છે. તેનું પાણી ખારું હોય છે. તેમાં શંખ, છીપલા, મોતી વગેરે અનમોલ રત્નો જોવા મળે છે. ચાલો હવે પ્રશ્ન નંબર 1 છે. જો નદી આપણને પાણી આપવાની ના પાડી દે તો શું થાય? તો લખો. જળ એ જ જીવન, આપણું જીવન અને પૃથ્વી પરની તમામ જીવ સૃષ્ટિ પાણીના કારણે ટકેલી નહીં. આપણને પાણી આપવાની ના પાડી દે તો આપણે રસોઈ ન બનાવી શકીએ. આપણે રોજિંદું કામ અટકી જાય. બીજું, જો વૃક્ષો જ ન હોય તો શું થાય? તો લોકો તે આપણને 3 વસ્તુઓ આપે છે, 3 વાયુઓ આપે છે અને આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, તે વૃક્ષ લે છે. જો વૃક્ષો ન હોય તો આપણને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ન મળે અને તેમાંથી જીવન પણ ન રહે. પૃથ્વીનું સંતુલન બગડી જતા ગરમી વધારે થાય. ચાલો હવે ત્રીજું, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો શું થાય? તો લોકો આપણને જીવન ચલાવતા ગરમી, ઠંડી,
વર્ષા ત્રણેય જરૂરી છે. મનુષ્ય ઠંડા થઈ જાય તો દિવસનું અંત ત્યાં જ ન 24 કલાક રાત્રે જ રહે. વીજળી પર નિર્ભર રહેવું પડે. ખેતીના ન થાય. પાક ગરમીમાં જ થાય, સૂર્યની ગરમીમાં જ થાય. ચાલો પ્રશ્ન નંબર 4. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય? તો લોકો આ સૃષ્ટિમાં કરાક તૂટક નથી. નાનામાં નાના ઘણા છે જે જીવ છે તે ઘર વસે છે, એકબીજા પર અવલંબિત હોય છે. જો પૃથ્વી પરથી ઘણા બધા જીવજંતુઓ ગાયબ થઈ જાય તો સૃષ્ટિનું સંતુલન બગડે. હવે લોકો જો દરિયો ન હોય તો વિચારીને લોકો દરિયાને રત્નાકણ પણ કહે છે. તે આપણને શંખ, છીપ વગેરે આપે છે. દરિયામાંથી મીઠું મળે છે. દરિયાના કાંઠે ઘરના પૃથ્વી પરનું ઠંડી ગરમીનું સંતુલન જળવાઈ રહે છે. ચાલો પ્રશ્ન નંબર 7. યોગ્ય કારણ જણાવો. લખો. વર્કશીટ 4માં માહિતીના આધારે પ્રશ્ન લખો. કવિને પ્રકૃતિના દરેક તત્વમાં ઈશ્વરના દર્શન થાય છે કારણ કે લખો ઈશ્વર જ આ પૃથ્વીનું તમામ જીવોનું નિર્માણ કર્યું છે. આથી જ કવિને પર્વત, નદી, ઝરણા, પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો વગેરે તત્વોમાં ઈશ્વરના જ દર્શન થાય છે. બીજું, દરિયાનું દિલ વિશાળ છે કારણ કે લખો દરિયો પોતે વિશાળ છે અને તેનું દિલ પણ વિશાળ છે કારણ કે તે આપણને ઉદાર દિલે શંખ, ચીપલા, મોતી બધું વગેરે આપે છે. ચલો પર્વત તારા ગીતના આધારે પ્રશ્નોના જવાબ. પેલું, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો લોકો કવિ પ્રકૃતિના વિવિધ તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે ઉદાર દિલ હોવું. ચોથું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો લોકો મેઘધનુષ્ય ચોમાસામાં જોવા મળે છે જ્યારે મોર જ્યારે કળા કરે છે ત્યારે તેના આકાર પણ મેઘધનુષ જેવો હોય છે. પાંચમું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તો કેવું લાગે છે? સૂર્ય દિવસે પ્રકાશે છે અને ચંદ્ર રાતે, અને બંને એક સાથે ભાગ્યે જ જોવા મળે છે. આથી નદી કેવી છે, ક્યાં વહે છે? તો લોકો નદી અંધકાર રૂપી છે, તે અજવાળાના કાંઠા વચ્ચે વહે છે. સાતમું, કવિની હોડી ક્યાં ચાલે છે? તો લોકો અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી છે તેમાં કવિની હોડી ચાલે છે. કવિની હોડીને કોણ હંકારે છે? તો કે ઈશ્વર હંકારે છે. ચાલો હવે પંક્તિનો ભાવાર્થ. તું તરણાનું તારહાર, ઝરણાનું તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. લખો. એમાં કવિ સુરેશ દલાલને પ્રકૃતિના દરેક તત્વોના ઈશ્વરના દર્શન થાય છે. આ પંક્તિમાં કવિ કહે છે કે તણખલા જેવી સુવંજ તે પળ ત્રણે પળ ઈશ્વર જાણે છે. ઝરણાના ખળખળ અવાજમાં ઈશ્વરના નાક સાંતળો છે. પ્રત્યેક ફૂલનો સુગંધ, રંગ પણ ઈશ્વરની જ ભેટ છે. ચાલો હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જો આવી તે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે. હવે છે વ્યાકરણ વિભાગ. વ્યાકરણ વિભાગમાં જુઓ, પર્વત તો કે પહાડ, વૃક્ષ તો કે ઝાડ, તરણું તો કે તણખલો, સૂર્ય તો કે સૂરજ, ચંદ્ર તો કે ચંદ્રમા, દરિયો તો કે સમુદ્ર. હવે વિરોધી. વિશાળ તો કે સંકુચિત, દૂર તો કે નજીક, અજવાળું તો કે અંધારું, સુગંધ તો કે દુર્ગંધ. ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જોડણી લખી શકો છો. દિલ તો દિલ, બુલબુલ, સંતાકુકડી, નદી. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું તો કે આગિયો, સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ, નાદ. આકાશમાં દેખાતો 7 રંગનો ધનુષ્ય જેવો આકાર તો કે મેઘધનુષ્ય. ચાલો હવે કક્કાવારીના ક્રમમાં એ તમારે એવી રીતે ગોઠવવાનું છે કખગ પ્રમાણે. પછી ખાલી જગ્યામાં નુકસાન, સમસ્યા, પછી સીવણ, શિકાર, સરોવર, શાબાશી, રિસેસ, વિશેષ. ચલો જોડી બનાવવાની છે. પતંગ તો કે દોરો, કપડાં તો કે કબાટ, કાગળ તો કે પેન, હોડી તો કે
નાવ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, મારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.